ભાવનગર જિલ્લાના મહુવાના ઉદ્યોગનગરમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે ફાયર વિભાગ ઘટનાસ્થળ દોડી ગયું હતું. ફિલ્ટર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટ થવાને કારણે તણખા ઝરતા જ આગ લાગી હોવાનું જાણવા મળ્યું. જોતજોતામાં આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને પગલે ફિલ્ટર પ્લાન્ટમાં રહેલા ટાયરો અને જ્વલનશીલ ચીજ વસ્તુઓ આગમાં હોમાઈ ગઈ હતી, જેને પગલે મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે. જો કે આગ ઉપર ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. તો તાત્કાલિક ન જ ભરાય ને મને તો વાત છે. કાઢી નાખ્યા. હાલો હાલો બાપરો બસ અહીંયા હેઠેલી મારો ઓકે મોટી કરો ને થોડું છે મોટી 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 તો અંદર બી હતા. અરવિંદભાઈ પરમાર, નગરપાલિકામાં ફિલ્ટર પ્લાન્ટે સુપરવાઇઝર તરીકે. હવે અહીંયા લાઇટનો વાયર હોય 11 kVનો, એમાં પાર્કિંગ થતાં નીચે ટાયરો જૂના હોય એ સળગી ગયેલ હોય, જેથી કરીને આગ બહુ જ પ્રમાણમાં થયેલ છે. એ અંગે સંજયભાઈને બોલાવેલ ફાયર બ્રિગેડવાળાને અને આગમાં કાબૂ ધીમે ધીમે લેવાની કોશિશ કરેલ છે. સંજય બારોટ, ફાયર વિભાગ, મહુવા નગરપાલિકાના ફિલ્ટ્રેશન પ્લાન્ટ ખાતે શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગેલ. એમાં નગરપાલિકાનો જૂનો માલસામાન ભંગાર જે ટાયરની હતા એ સળગી જતા ત્યાંના ચાર્જમાં અરવિંદભાઈ પરમારનો ફોન આવતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઈટર લાવી અને આગ કાબૂમાં લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી.